પાઉંભાજીમાં તમે કહો ને ભાઈ અલગ અલગ વેરાયટી તો ખાધી જ હશે. ખડા પાઉંભાજી છે, પનીર પાઉંભાજી છે, ગ્રીન પાઉંભાજી છે, રેગ્યુલર પાઉંભાજી છે, બરોબર છે. પણ આજે જે વેરાયટી અમે ખાવા આવ્યા છે ને, મેં તો ક્યાંય ગુજરાતમાં સાંભળ્યું નથી અને ટેસ્ટ નથી કરી. હશે કોઈક બનાવતું છે, હું ના નથી પાડતો, પણ અમદાવાદમાં તો મેં પહેલી વાર આ વસ્તુ ટેસ્ટ કરી, નજીકથી દેખાડી. કાજુ લસણની ભાજી જોવામાં જેટલી સરસ છે ને એનાથી વધુ ખાવામાં મજા આવી છે. મેં રીલ શૂટ કરતા પહેલાં થોડીક ટેસ્ટ કરી લીધી અમે લોકો, કારણ કે રહેવાનું નહીં ને એટલે. ઉપરથી મસ્ત મજાના કાજુ ને પાલકથી ગાર્નિશિંગ કર્યું છે, બરોબર છે. અને ખરેખર ટેસ્ટમાં બેસ્ટ છે. બટર જોરદાર યુઝ કર્યું છે. અને પાવ તમે આગળ વિડીયોમાં જોયું એમ આમ બટરમાં તરતા હતા પાવ, એવું કહી શકાય, બરોબર છે. આરે સલાડ આપવામાં આવે છે, ખરેખર બેસ્ટ આઈટમ છે, એક નવી આઈટમ કહી શકાય. તો ભાઈ પેલા ટેસ્ટ કર્યું હતું ત્યારે મેં એમને ભાજી ટેસ્ટ કરી દઉં, પાવ વારે ટેસ્ટ કરી લઉં. પટ્ટી પાઉં છે, પાઉંનો ટેસ્ટ એ બહુ મસ્ત છે. આમ જોવો તમે ખાલી નજીકથી જુઓ, બટર છે ભાઈ, મસ્ત ટેસ્ટ આવે. એકદમ લસણની ફ્લેવર આવે છે, ગાર્લિકની, ઉપરથી કાજુ બાજુ નાખ્યા છે. હવે જે ખાવાની મજા આવે પછી કાંઈ ઘટે જ નહીં. બેસ્ટ હો ભાઈ, જોરદાર. આ કન્સેપ્ટ મને આઈડિયા નહોતો અહીંયા મળે છે. આપણા મિત્ર છે ફૂડ બ્લોગર મિલનભાઈ, બરોબર છે, એને આપણે આ સજેસ્ટ કરી જગ્યા કે અહીંયા ટેસ્ટ કરો, મજા આવી જશે. તો આપણે એને થેન્ક યુ કહી મિલનભાઈને કે આવી સરસ જગ્યા આપણે દેખાડી. અમદાવાદમાં જે લોકો આવું નવું ફાઇન્ડ કરતા હોય એના માટે તો આ મસ્ત છે, બરોબર છે. જગ્યા લોકેશન તો તમે લોકો સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો, બરોબર છે. સાઈનાથ ભાજીપાવ અને ઢોસા, બરોબર છે. ત્રાગડ રોડ ઉપર તમે આવો એટલે તમને આ લોકેશન મળી જશે. તો ચોક્કસ આવો આવી મસ્ત મજાની જગ્યાએ ટેસ્ટ કરવા માટે.